આપણા દેશના બે કરોડના પુત્ર માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ વિશ્વના ફલક ઉપર જઈ રહ્યો હોય ત્યારે એમને સહભાગી થવા માટે થઈને હું આજે મારું પોતાનું મારા વિસ્તારના લોકોને પૂછીને રાજીનામું. મારી કોઈ મજબૂરી નથી. હું મારી જાતે અયોધ્યાની અંદર જ્યારે રામલલ્લા બિરાજમાન થયા હોય અને હોય ત્યારે હું પણ એમાં સહભાગી થવા જઈ રહ્યો છું. એ સહભાગીમાંથી હું બાકાત ના રહી જાઉં અને મારા મતદારોની પણ આ જ ઈચ્છા હોય એ માટે થઈને હું રાજીનામું આપી રહ્યો છું. મને બીજું કોઈ પણ જાતની લોભ લાલચ કે પદનું મોહ નથી. મને કોઈ લોકસભા કોઈ વિધાનસભા કે એવું કોઈ પ્રોમિસ નથી. હું મારી જાતે સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને પાર્ટીનો કોઈ આદેશ હશે તો હું ચૂંટણી લડી. પાર્ટી સાથે મને કોઈ મંત્રી પદની ઓફર નથી. હું કોઈ લોભ લાલચમાં આવીને રાજીનામું નથી આપતો. હું માત્ર ને માત્ર આપણા દેશના જે બંને લોકપ્રિય નેતા અને એમના કામથી હું પ્રભાવિત થઈને આજે મારું રાજીનામું. અને કોઈ પણ વ્યક્તિનો આદેશ નથી. હું તમામ મારા જે કંઈ સિનિયર નેતાઓ છે, અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ, માનનીય મોદી સાહેબ, આમના કામથી પ્રભાવિત થઈને હું રાજીનામું. બળવો કરવાનો પ્રશ્ન નથી. મને વ્યક્તિથી વિરોધ હતો, ભારતીય જનતા પાર્ટીથી વિરોધ નહોતો. જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીની અંદર હતી એના વ્યક્તિ વિરોધથી મેં રાજીનામું આપી અને ચૂંટણી લડી. મતદારોને વિશ્વાસમાં લઈ અને મતદારોની ઈચ્છા છે એટલા માટે જ મેં રાજીનામું. જનતા જાણે છે કે મેં મારા વિસ્તારમાં જનતાને વિશ્વાસમાં લઈને જો કોઈ પણ નિર્ણય લેતો હોય છું અને આ નિર્ણય પણ મારી જનતાનો જ નિર્ણય છે. આ મારો જનતાની ઈચ્છા છે કે ભાઈ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે થઈને આપ રાજીનામું આપ્યું એ માટે થઈને હું એવું ઈચ્છું છું કે જે કઈ રીતે દેશ અને દુનિયાના લોકપ્રિય નેતા આજે આપણો દેશ વિશ્વના ફલક ઉપર જ્યારે જઈ રહ્યો હોય તો હું કઈક એની અંદર સહભાગી બની અને મારું પોતાનું જનતાને મારી ઉપર પ્રેમ હતો, મને જીતાડ્યો અને જનતાએ કીધું કે ભાઈ તમે રાજીનામું આપો એટલા માટે. નમસ્કાર. લોકસભા ચૂંટણી પહેલા તોડજોડની નીતિ શરૂ થઈ ગઈ છે. જો કે આપણા સૌના માટે કંઈ નવું નથી, કારણ કે જ્યારે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ રાજ્યમાં આપને જોવા મળતી હોય છે. નમસ્કાર, મારું નામ છે જેડી ગુજરાતી. છેલ્લા કેટલાક સમયથી કેટલાક ધારાસભ્યો શાસક પક્ષના સંપર્કમાં છે એવું જાણવા મળી રહ્યું છે અને પક્ષ સાથે છેડો ફાડી અને ભાજપમાં જવાની અંદરખાની તૈયારીઓ પણ ચાલી રહી છે એવી પણ માહિતી છે. પરંતુ જ્યારે જ્યારે જે તે ધારાસભ્યોને પૂછવામાં આવે છે ત્યારે તેમના તરફથી એક જ પ્રતિક્રિયા સામે આવતી હોય છે કે હું કોઈ પક્ષથી નારાજ નથી અને હું ક્યાંય જવાનો નથી. પરંતુ એના 1-2 દિવસ પછી સ્થિતિ કંઈક અલગ જોવા મળતી હોય છે. એના કારણે જનતાને પણ આવા નેતાઓ પર બિલકુલ ભરોસો નથી. ધર્મેન્દ્રસિંહ આ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ ફરીથી ચૂંટણી લડશે. તેમને સત્તા પક્ષ સાથે શું ડીલ થઈ છે અને અપક્ષમાં શું તકલીફ હતી? જો સત્તા પક્ષ સાથે કોઈ વાંધો જ ન હતો તો અપક્ષમાં ચૂંટણી કેમ લડ્યા? અને હવે જ્યારે તેઓ અપક્ષમાંથી રાજીનામું આપી અને કેટલાક મીડિયા કર્મીઓએ સવાલ પણ પૂછ્યો કે તમે આવું ડિસિઝન શા માટે લીધું, કારણ કે તમે તો એક સમયે બળવો કરતા હતા. ત્યારે એમણે કહ્યું કે મને કોઈ વ્યક્તિ સાથે વાંધો હતો, પક્ષ સાથે કોઈ વાંધો ન હતો. પણ રાજકારણની અંદર મિત્રો જ્યારે પક્ષ પલટો થાય ત્યારે રાતોરાત એ જ નેતાઓના નિવેદન અને સ્ટેટમેન્ટ ચેન્જ થાય એ કંઈ નવું નથી. મહત્વની વાત એ છે કે એમની સાથે બાયડના ધારાસભ્ય જોવા મળ્યા અને એમને પણ જ્યારે પૂછવામાં આવ્યું ધવલસિંહ ઝાલાને ત્યારે એમણે કહ્યું કે હું કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીશ અને કાર્યકર્તાઓ કહેશે તો હું આગળ વિચારીશ. વિસ્તારના કાર્યકર્તાઓ મતદારો સાથે પરામર્શ કરીને જે પ્રકારે એમણે નિર્ણય લીધો છે હું અમને આવકારું છું અને અમને અભિનંદન પાઠવું છું કે આવનારા દિવસોની અંદર ખૂબ પ્રગતિ કરે. મેં પહેલા જ કીધું કે મારા કાર્યકર્તાઓ મારા મતદારોને એમની સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાનો અને જે રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ આજે ભારત દેશને વિશ્વની પલક ઉપર પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા હોય અને એને આગળ વધારી રહ્યા હોય ત્યારે એવા સંજોગોની અંદર સ્વાભાવિક છે કે એમના હાથ મજબૂત કરવા માટે ધર્મેન્દ્રસિંહે જે પ્રકારે નિર્ણય લીધો છે એ નિર્ણય ખૂબ સારો અને સુંદર નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટી સાથે કામ પણ કરી રહ્યો છું અને ટેકો પણ આપ્યો. પરામર્શ માત્ર એટલું જ છે
કે મારા કાર્યકર્તાઓને મતદારોને મારે વિશ્વાસમાં લેવા પડે ને એને વિશ્વાસમાં લીધા બાદ જ હું મારો કોઈ પણ નિર્ણય લેવાનો. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે. એમાં સૂચના આપવી કે ના આપવી એ પરિવારની સાથે પરિવારના જેમ આપણા પરિવારની અંદર ઘરના વ્યક્તિઓ એક સલાહ સૂચન આપી શકતા હોય છે અને સ્વાભાવિક છે કે એમને સલાહ આપી હોઈ શકે કે ભાઈ આવું કરવાથી તને આ ફાયદો થાય કે આ થાય જે થાય. અને સ્વાભાવિક છે કે માનનીય ધર્મેન્દ્રસિંહને પણ આવનારા દિવસોની અંદર તેમના વિસ્તારના કામો માટે અને વિસ્તારની અંદર વિકાસને વેગવંતો બનાવવા માટે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે પણ આવકારીએ છીએ અને અમને સમર્થન આપીએ છીએ કે ભાઈ ખૂબ સારો નિર્ણય લીધો. અપક્ષ લડવું એ મારા કાર્યકર્તાઓ અને મારા મતદારોનો નિર્ણય હતો. મેં પહેલા પણ જે તે વખતે જ્યારે ઇલેક્શન લડ્યો ત્યારે પણ મારી કોઈ એવી ઈચ્છા નથી કે મારે અપક્ષ લડવું, પરંતુ કાર્યકર્તાઓનો જે નિર્ણય હતો ને નિર્ણયને શિરોમાન્ય માનીને મેં પહેલા જ કીધું કે મારા કાર્યકર્તાઓ મને કાલે એમ કહેશે કે રાજીનામું આપીને ઘરે આરામ કરો તો હું આરામ કરવા માટે પણ પ્રતિબદ્ધ છું. એ જ મતદારોએ મને આજે કહેવાય સરોતાજ ઉપર બેસાડ્યા છે, એટલે એનો વિશ્વાસ મારા માટે શિરોમાન્ય છે. એટલે તમે એક અનુમાન એવું લગાવી શકો છો કે આ એ પ્રકારના નેતાઓ છે કે જે બધી જ બાબતો એમના કાર્યકર્તાઓને પૂછીને કરે છે. જો ખરેખર એવું કરતા હોય તો બહુ સારી વાત છે, પરંતુ આ માત્ર કહેવાનું હોય છે, ડિસિઝન એમના પોતાના જ હોય છે અને આ પ્રકારના નિર્ણયો પાછળ કોઈને કોઈ સ્વાર્થ છુપાયેલો હોય છે એ બાબતમાં કોઈ બેમત નથી. કારણ કે જ્યારે તમે ચૂંટણી લડો છો, અપક્ષમાંથી જીતો છો, ત્યારે તમારા કાર્યકર્તાઓ તમારી પર ભરોસો મૂકે છે, તમને જીતાડે છે અને પછી એ જ કાર્યકર્તાઓ સાથે તમે વિશ્વાસઘાત કરી અને પક્ષમાંથી રાજીનામું આપી દો છો અને સત્તા પક્ષ સાથે જોડાઈ જાઓ છો. અમને કોઈ વાંધો નથી, પણ નેતાઓના વિચારો અચાનક કેમ બદલાઈ જાય છે, ઇલેક્શન આવતા પહેલાં જ આવી સ્થિતિ કેમ થાય છે, એના પર એક મોટો પ્રશ્ન છે. અને હજી પણ ઘણા બધા એવા નેતાઓ છે, કોંગ્રેસ પક્ષમાંથી હોય કે અન્ય કોઈ પક્ષમાંથી, એમની પણ શાસક પક્ષ સાથે જોડાવાની અને પોતાના પક્ષમાંથી છેડો ફાડવાની વાતચીત ચાલી રહી છે. ગઈકાલથી તો એવું પણ બની રહ્યું છે કે કેટલાક નેતાઓએ ખુલીને સામે આવવું પડ્યું ને એવું કહેવું પડ્યું વિડીયો બનાવીને કે ભાઈ મારું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે પણ મારો કોઈ રોલ નથી ને હું ક્યાંય જવાનું નથી. પણ હવે જોઈએ કે આવનારા સમયમાં આમાંથી કેટલા લોકો પક્ષ સાથે ગદ્દારી કરી અને રાજીનામું આપવાના છે. કારણ કે આ ઘણા બધા એવા લોકો છે કે જ્યારે પક્ષ સાથે હોય, જીતે છે ત્યાં સુધી એમની માટે પક્ષ બરોબર હોય છે, પણ જ્યારે પક્ષ પલટો કરે એટલે પક્ષને લઈ અને એમના સ્ટેટમેન્ટ રાતોરાત ચેન્જ થઈ જતા હોય છે. અત્યારે રાજકારણની અંદર જે ગતિવિધિઓ ચાલી રહી છે એને લઈને આપની શું પ્રતિક્રિયા છે, કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, અમારું ડિજિટલ પ્લેટફોર્મ VOI.